આ પહેલાંના લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ પાર્ટ 6ની અંદર એક્ટિવ વોઇસના વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે જો એક્ટિવ વોઇસમાં કોઈ મોડાલ ઓક્ઝિલરી વર્બ હોય તો પેસિવ વોઇસમાં કઈ રીતે દર્શાવાય એની આપણે ચર્ચા કરી. હવે મેં ગયા લેક્ચરમાં જ કહ્યું હતું એ પ્રમાણે કે વાક્યો અલગ અલગ પ્રકારના હોય છે. એમાંથી પ્રશ્નાર્થ વાક્યોની પેસિવ રચના કેવી હોય, પ્રશ્નાર્થ વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે દર્શાવાય એની વાત આપણે હવે કરવી છે. મિત્રો, તમે 9મા ધોરણમાં શીખેલા છો કે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે. એક યસ નો ક્વેશ્ચન અને બીજું WH ક્વેશ્ચન. તમને હું ઝડપથી યાદ કરાવી દઉં. યસ નો ક્વેશ્ચન એટલે એવો પ્રશ્ન કે જેનો જવાબ હંમેશા યસ અથવા નો એવો હોઈ શકે. આ પ્રકારના ક્વેશ્ચનને ઇન્વર્ઝન ક્વેશ્ચન પણ કહેવામાં આવે છે. એ પણ તમે જાણો છો. કદાચ ભૂલી ગયા હો તો 9મા ધોરણની ગ્રામરની નોટમાં પ્રશ્નાર્થ વાક્યો એવા ટાઇટલ નીચે આપણે જે ટૉપિક શીખેલા છીએ એ બરાબર વાંચી લેજો. બીજો પ્રકાર જે WH ક્વેશ્ચન હોય છે એ એવો પ્રશ્ન કે જેમાં કોઈ પ્રશ્નાર્થ શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય અને જેનો જવાબ હંમેશા કંઈક વર્ણનમાં આવે. એનો જવાબ માત્ર યસ અથવા નો એવો હોઈ શકે નહીં. એવા ક્વેશ્ચનને WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. હવે મિત્રો, આજે આપણે વાત કરવી છે આ પ્રશ્નાર્થ વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે દર્શાવવા. પણ એક જ લેક્ચરની અંદર આપણે બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોની વાત નહીં કરી શકીએ, કારણ કે તો આ વિડીયો ઘણો બધો લાંબો થાય. એટલે આજે આપણે માત્ર વાત કરવી છે યસ નો ક્વેશ્ચન્સ, મતલબ કે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સને પેસિવ વોઇસમાં કઈ રીતે દર્શાવાય. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે એક્ટિવ પેસિવ પાર્ટ 7 જે છે એમાં ગ્રીન ફોન્ટથી, ગ્રીન અક્ષરથી તમને જે લખેલું દેખાય છે પ્રશ્નાર્થ વાક્યો ઇન્ટુ બ્રેકેટ કૌંસમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અથવા તો ઓબ્લિક કરીને જે લખેલું છે યસ નો ક્વેશ્ચન્સની પેસિવ રચના. એટલે આજે આપણે માત્ર ફોકસ કરીશું યસ નો ક્વેશ્ચન્સ ઉપર. હવે મિત્રો, તમે એ પણ જાણો છો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે અંગ્રેજી ભાષામાં કોઈ પણ કાળનું વાક્ય હોય એક સર્વસામાન્ય નિયમ એ છે કે સહાયકારક ક્રિયાપદને તમારે આગળ લઈ લેવાનું છે. સામાન્ય રીતે વિધાન વાક્યની અંદર આપણે કર્તા પછી સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ, પણ જો વાક્ય પ્રશ્નાર્થ બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદને કર્તાની આગળ એટલે કે કર્તાની પૂર્વે મૂકવું પડે છે એક્ટિવ વોઇસના વાક્યોમાં. હવે આ જ નિયમ પેસિવ વોઇસમાં પણ લાગુ પડશે. જો તમારી સ્ક્રીન પર વાંચો. મિત્રો, તમે જાણો છો કે અંગ્રેજી ભાષામાં એક્ટિવ વોઇસમાં કોઈ પણ વિધાન વાક્યની શરૂઆતમાં કર્તા હોય છે. વિધાન વાક્ય હોય એની શરૂઆત કર્તાથી થતી હોય છે, આ તમને ખબર છે. અને તેના પછી સામાન્ય રીતે સહાયકારક ક્રિયાપદ હોય છે. હવે આપણે કોઈ પણ કાળને તમે યાદ કરી જુઓ કે કર્તા મૂકી દીધા પછી તમે ક્રિયાપદ મૂકો છો. સાદા વર્તમાન અને સાદા ભૂતકાળ આ બે કાળમાં તમે કોઈ સહાયકારક ક્રિયાપદ મૂકતા નથી. બાકીના તમામ કાળની અંદર તમે કર્તા પછી સહાયકારક ક્રિયાપદ મૂકો છો. હવે આ સહાયકારક ક્રિયાપદ જે કર્તા પછી હોય છે એને બદલે પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય? વાંચો બરાબર.
તમે એ પણ જાણો છો કે પ્રશ્નાર્થ વાક્યમાં કાઉન્સમાં લખેલું છે ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં, મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય ખરા પણ WH ક્વેશ્ચન નહીં. પેલો જે પ્રકાર છે યસ નો ક્વેશ્ચન એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન, એની વાત છે. એમાં શું થાય છે જુઓ, તમે એ પણ જાણો છો કે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કર્તાની પૂર્વે એટલે કે વાક્યની શરૂઆતમાં હોય છે. આપણે ખબર છે કે વાક્યની શરૂઆતમાં સૌથી પહેલાં વિધાન વાક્ય હોય તો કર્તા હોય, પણ જો ઇન્વર્ઝન ક્વેશ્ચન યસનો ક્વેશ્ચન બનાવવું હોય તો એ કર્તાની પાછળ જે સહાયકારક ક્રિયાપદ આપણે મૂકતા હોઈએ એને બદલે સહાયકારક ક્રિયાપદને કર્તાની આગળ લઈ લેવું પડે, એટલે કે વાક્યની શરૂઆતમાં લેવું પડે. આ પણ તમે જાણો છો. જોઈએ આગળ હવે શું છે. આ જ નિયમ પેસિવ વોઇસમાં પણ લાગુ પડે છે. એટલે કે પેસિવ વોઇસના ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં કર્મની પણ પૂર્વે એટલે કે વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ મુકાય છે. મિત્રો, તમને યાદ હશે કે કોઈ પણ વાક્યને જ્યારે પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે તમારે કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. પણ જો વાક્ય ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય એટલે કે યસનો ક્વેશ્ચન હોય તો જેમ એક્ટિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ આગળ હોય છે એમ પેસિવ વોઇસમાં પણ તમારે સહાયકારક ક્રિયાપદને આગળ મૂકવું પડશે. એક્ટિવ વોઇસમાં તમે કર્તાની પૂર્વે સહાયકારક ક્રિયાપદ મૂકો છો, જ્યારે પેસિવ વોઇસમાં કર્મની પૂર્વે તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે, કારણ કે પેસિવ વોઇસમાં કર્મ કર્તાની જગ્યાએ આગળ આવી ગયું હોય છે, જે તમે જાણો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? ટૂંકમાં આટલું જ કે જ્યારે યસનો ક્વેશ્ચનના એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં દર્શાવીએ ત્યારે કર્મ તો તમારે આગળ લેવાનું જ છે, પણ એની પૂર્વે જે તે કાળમાં વપરાતું સહાયકારક ક્રિયાપદ આગળ મૂકવાનું છે. ઓકે, જોઈએ એક્ઝામ્પલ એટલે તમને આઈડિયા આવશે. ડુ યુ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ? તમે જાણો છો મિત્રો કે આ સાદા વર્તમાન કાળનું ઇન્વર્ઝન ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય છે. તમે એ પણ જાણો છો કે સાદા વર્તમાન કાળના વિધાન વાક્યમાં કોઈ સહાયકારક ક્રિયાપદ હોતું નથી, પરંતુ પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ મૂકવાના હોય છે. તો અહીંયા જે છે એ સાદા વર્તમાન કાળનું ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. હવે આને પેસિવ વોઇસમાં ફેરવવું છે. જો મિત્રો આપણે એક બે વાક્યો બરાબર ડિટેલમાં ઉદાહરણ સમજાવી દઉં. પેસિવ વોઇસ તમારે આ વાક્યનો બનાવવો છે. તમારે કર્મ આગળ લેવાનું છે, ઇંગ્લિશ લેંગ્વેજ, એ તો આપણે આગળ લઈ જ લેશું. પણ જો વાક્ય વિધાન હોય તો પેસિવ વોઇસમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજની પાછળ ઇઝ એવું મૂકીએ. પણ વાક્ય અહીંયા વિધાન નથી, પ્રશ્નાર્થ છે, એટલે તમારે જે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે ઇઝ, એને કર્મની પાછળ મૂકવાને બદલે કર્મની પૂર્વે તમારે મૂકવું પડે. અને એટલે કંઈક જવાબ એવો થશે, ઇઝ ઇંગ્લિશ લેંગ્વેજ લર્ન્ટ બાય યુ? ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલાય નહીં. જો આ જ વાક્ય પ્રશ્નાર્થને બદલે વિધાન વાક્ય હોત ને તો પેસિવ વોઇસ કંઈક આવો બનત, ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ લર્ન્ટ બાય યુ. પણ અહીંયા પ્રશ્નાર્થ હોવાને કારણે ઇઝ આગળ આવી જાય છે. બસ માત્ર આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. ડઝ લતા સિંગ ગુજરાતી સોંગ્સ? આ પણ સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. લતા ત્રીજો પુરુષ એક વચન છે, એટલા માટે ડુને બદલે ડઝ આવેલું છે. જોઈએ
પેસિવ વોઇસ કરતી વખતે તમારે ગુજરાતી સોંગ્સ આગળ લેવાનું છે, પણ એની સાથે સહાયકારક ક્રિયાપદ આર આવશે, જે તમારે એની પણ પૂર્વે મૂકવાનું છે, મતલબ વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. વોટ ઇઝ યોર આન્સર નાઉ? સી, આર ગુજરાતી સોંગ્સ સંગ બાય લતા. હજી એક વાક્ય હું તમને કહી દઉં કે આ જ વાક્ય જો વિધાન હોત તો જવાબ કંઈક આવો થાય, ગુજરાતી સોંગ્સ આર સંગ બાય લતા. પણ અહીંયા વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આર આગળ આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, લેટ અસ સી નેક્સ્ટ. ડીડ ઇન્ડિયા વિન ધ ગોલ્ડ મેડલ? તમે હવે ધીમે ધીમે સમજતા જશો કે આ વાક્ય આવ્યું સાદા ભૂતકાળનું, જેનું પ્રશ્ન બનાવવા માટે તમારે ડીડ સહાયકારકનો ઉપયોગ કરવો પડે છે એક્ટિવ વોઇસમાં. પણ પેસિવ વોઇસમાં યાદ રાખજો, ડુ, ડસ કે ડીડ એ પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ક્યારેય વપરાતા નથી. એ માત્ર એક્ટિવ વોઇસમાં વપરાય છે. તો અહીંયા એક્ટિવ વોઇસમાં ડીડ આવ્યું, સાદો ભૂતકાળ છે, પણ પેસિવ કરશો ત્યારે તમારે વોઝ અથવા તો વર જે સહાયકારક લાગુ પડતું હોય એ મૂકવાનું છે. જોઈએ કર્મ શું છે? વિનની ક્રિયા, પણ શું વિન કરવાની વાત છે? ગોલ્ડ મેડલ. તો એ કર્મ છે એટલે ધ ગોલ્ડ મેડલ આગળ આવે, પણ પ્રશ્ન હોવાને કારણે વોઝ એની આગળ આવશે. વોઝ ધ ગોલ્ડ મેડલ વન બાય ઇન્ડિયા? ઓકે, નેક્સ્ટ. તો હવે મિત્રો એક કામ કરીશું, હું માત્ર સ્ક્રીન ઉપર પ્રશ્નનું જે વાક્ય છે એ જ લઉં છું. ઇઝ યોર બ્રધર વોચિંગ એ ફિલ્મ? તમે જોઈ શકો છો ઇઝ યોર બ્રધર વોચિંગ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, પ્રશ્નાર્થ. ચાલુ વર્તમાન કાળનું પેસિવ બનાવતી વખતે તમારે એક શબ્દ મૂકવાનો છે, તમને હું યાદ કરાવી દઉં, બીઈંગ. એ તમને યાદ હશે. જોઈએ શું હોઈ શકે આનો જવાબ. અ ફિલ્મ કર્મ છે, આગળ આવશે, પણ એની આગળ ઇઝ આવશે. ઇઝ અ ફિલ્મ બીઈંગ વોચ્ડ બાય યોર બ્રધર? હવે ચાલુ વર્તમાન કાળના પેસિવ વોઇસમાં તમારે એમ બીઈંગ, ઇઝ બીઈંગ અથવા તો આર બીઈંગ મૂકવાનું છે, પણ વાક્ય પ્રશ્નાર્થ હોવાને કારણે એમ, ઇઝ કે આર જે મૂકવાના હોય એને તમારે સૌથી પહેલાં મૂકવા પડશે, જ્યારે બીઈંગ છે એ તો એની જગ્યાએ જ કર્મની પાછળ રહેશે. જો સાદું વાક્ય હોય, વિધાન વાક્ય, તો આ વાક્ય આવું હોય કે અ ફિલ્મ ઇઝ બીઈંગ વોચ્ડ બાય યોર બ્રધર, પણ ઇઝ બીઈંગમાંથી ઇઝ આગળ આવી જાય છે પ્રશ્નાર્થ વાક્ય હોવાને કારણે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ગેમ્સ? તમારી નોટમાં તમે જવાબ નોંધી શકો છો. 10-15 સેકન્ડ તમને હું આપું. ઓકે, તમે ગેમ્સ કર્મને આગળ લીધું હશે અને ગેમ્સની સાથે આર આવશે એટલે એ એની પણ આગળ આવશે. આર ગેમ્સ બીઈંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન? બરાબર. આમ આપણે જે વાત કરી નિયમોની એને યાદ કરી અને જોતા જાઓ કે એક્ઝામ્પલ્સ બરાબર એ પ્રમાણેના આવે છે કે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ. વોઝ શી ડ્રોઈંગ અ પિક્ચર? આપણે મિત્રો મોટાભાગના કાર્ડ એક્ઝામ્પલ્સમાં આવરી લેવાની કોશિશ કરી છે. હવે જે વાક્ય આવ્યું ચાલુ ભૂતકાળનું વાક્ય, પહેલાં સાદા કાળના વાક્ય લીધા, હવે ચાલુ કાળના વાક્ય લઈએ છીએ. જે ક્રમમાં આપણે ટોપિક શીખેલા છીએ એ જ ક્રમમાં એક્ઝામ્પલ્સ પણ હું લઉં છું. વોઝ શી ડ્રોઈંગ અ પિક્ચર? તો હવે તમે સમજી જ ગયા હશો કે અ પિક્ચર કર્મ આગળ લેવાનું છે, વોઝ બીઈંગ મૂકવાનું છે, પણ વોઝ આગળ આવશે. વોઝ અ પિક્ચર બીઈંગ ડ્રોન બાય હર?
નેક્સ્ટ એક્ઝામ્પલ, વર ધ વિમેન વોશિંગ ક્લોથ્સ નિયર ધ વેલ? મતલબ કે શું સ્ત્રીઓ કૂવા નજીક કપડાં ધોઈ રહી હતી? ક્વેશ્ચન માર્ક. જવાબ શું આવે? યસ અથવા તો નો. એટલા માટે આ યસનો ક્વેશ્ચન છે. અહીંયા જે શબ્દ આવ્યો વર ધ વિમેન, આની હું થોડી સ્પષ્ટતા કરી દઉં. એનો ઉચ્ચાર કરવાનો છે વિમેન. WOMAN, વુમન એક વચન છે. એનું બહુવચન છે વિમેન, WOMEN. કેટલાક વિદ્યાર્થીઓ વુમન એક વચનમાં અને વુમેન બહુવચન એવો ઉચ્ચાર કરે છે, પણ બહુવચનનો જે શબ્દ છે એનો ઉચ્ચાર વિમેન કરવાનો છે. ઓકે, આનો જવાબ શું હોઈ શકે? આ પણ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. વર ક્લોથ્સ being washed by the women near the well? અહીંયા ચાલુ ભૂતકાળનું વાક્ય છે, પણ ક્લોથ્સ બહુવચન છે એટલે વોઝ બીઈંગ નહીં પણ વર બીઈંગ આવે, અને વર છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે. પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. નેક્સ્ટ એક્ઝામ્પલ, હવે જોયું તમે મિત્ર, પૂર્ણકાળ આવી ગયો. હેવ યુ ટેકન માય સ્માર્ટફોન? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય. તમને યાદ કરાવી દઉં કે પૂર્ણકાળના વાક્યને પેસિવ વોઇસમાં દર્શાવતી વખતે જેમ ચાલુ કાળમાં બીઈંગ મૂકો છો એમ પૂર્ણકાળમાં બીન મૂકવાનું છે. તમને યાદ આવી ગયું હશે. જો એનો જવાબ મેં સ્ક્રીન ઉપર જ લખેલો છે. સ્માર્ટફોન એક કર્મ છે, આગળ આવ્યું, એની સાથે હેવ નહીં આવે પણ હેઝ આવશે. અને જેમ ઓમાં બીઈંગ છૂટું પડી ગયું છે એવી રીતે આમાં બીન પણ છૂટું પડી જશે, કર્મની પાછળ રહેશે. હેઝ માય સ્માર્ટફોન બીન ટેકન બાય યુ? જો વાક્ય વિધાન હોત તો કંઈક જવાબ આમ થાય, માય સ્માર્ટફોન હેઝ બીન ટેકન બાય યુ. પણ હેઝ આગળ એટલા માટે મૂકવાનું છે કે વાક્ય પ્રશ્નાર્થ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, હેઝ મિસ્ટર મોદી બોટ અ ન્યૂ કાર? આ પણ પૂર્ણ વર્તમાનનું વાક્ય છે. તો ન્યૂ કાર કર્મ છે, એની સાથે હેઝ આવશે. એટલે હેઝ અ ન્યૂ કાર બીન બોટ બાય મિસ્ટર મોદી? દરેક વાક્ય બહુ ડિટેલમાં હવે કદાચ સમજાવવાની જરૂર નહીં પડે, તમે સમજી જશો. નેક્સ્ટ એક્ઝામ્પલ, ભવિષ્યકાળના વાક્યો. ફર્સ્ટ, મતલબ કે એક્ઝામ્પલ નંબર 10, વિલ દે અટેન્ડ ધ ફંક્શન? તમને યાદ હશે કે શેલ વિલવાળા વાક્યને અથવા તો કોઈ પણ મોડાલ ઓક્ઝિલરીવાળા વાક્યને પેસિવમાં દર્શાવતી વખતે પાછળ બી મૂકવાનું છે. તો અહીંયા જવાબમાં વિલ બી આવશે, પણ વિલ આગળ આવશે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. શું હોઈ શકે જવાબ? વિલ ધ ફંક્શન બી અટેન્ડેડ બાય ધેમ? ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એક્ઝામ્પલ, જો આપણે બધા જ હવે મોડાલ ઓક્ઝિલરીવાળા ઉદાહરણો લઈશું. નેક્સ્ટ મોડાલ ઓક્ઝિલરી કેન, કેનવાળું વાક્ય. કેન ઇન્ડિયા વિન ધીસ બેટલ? બેટલ મતલબ યુદ્ધ અથવા તો લડાઈ. શું ભારત આ યુદ્ધ જીતી શકે? બેટલ, ધીસ બેટલ એ આપણું કર્મ છે, આગળ આવશે, પણ કેન સૌથી પહેલાં પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. કેન ધીસ બેટલ બી વન બાય ઇન્ડિયા? જો કેન બી તો આવી જ ગયું, પણ કેન આગળ બી એની જગ્યાએ. નેક્સ્ટ, હવે હું માત્ર વાક્ય પ્રશ્નાર્થ, પ્રશ્ન વાક્ય જે છે એક્ટિવ વોઇસ એ જ મૂકું છું. શું છે? હજી એક વધારે મોડાલ ઓક્ઝિલરી વર્બવાળું. શુડ વી સ્ટાર્ટ આવર વર્ક નાવ? શું આપણે આપણું કામ હવે શરૂ કરવું જોઈએ? એમ આપણે જાણે કે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ છીએ.
અવર વર્ક કર્મ છે આગળ આવશે, પણ શુડ એની પહેલાં. શુડ આવર વર્ક બી સ્ટાર્ટેડ બાય અસ નાવ? જેમ ઉપરના વાક્યમાં કેન બી, એની ઉપરના વાક્યમાં વિલ બી, એવી રીતે આમાં શુડ બી. પણ ત્રણમાં વિલ, કેન અને શુડ એ વાક્યની શરૂઆતમાં આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 13. મોડાલ ઓક્ઝિલરીની વાત પૂરી થઈ. હવે પછી જે એક્ઝામ્પલ્સ આવે છે એ નેગેટિવ સેન્ટેન્સ હોય. પ્રશ્નાર્થ તો હોય જ, પણ સાથોસાથ નકાર પણ હોય એવું એક્ઝામ્પલ. ડુ યુ નોટ લાઇક બેંગાલી સ્વીટ્સ? ફરીથી સાદા વર્તમાન કાળનું વાક્ય પણ નકાર. ડુ યુ નોટ લાઇક બેંગાલી સ્વીટ્સ, તો કર્મ બેંગાલી સ્વીટ્સ આગળ આવશે. એની સાથે ડુ, ડઝ કે ડીડ પેસિવ વોઇસમાં નહીં આવે, યાદ રાખજો. પેસિવ વોઇસમાં તમારે હવે ડુ નહીં મૂકવાનું, પણ આર મૂકવું પડશે. તો બેંગાલી સ્વીટ્સની સાથે આર આવશે. આર બેંગાલી સ્વીટ્સ નોટ લાઇક્ડ બાય યુ? જો આ વાક્ય પ્રશ્નાર્થ ન હોય તો જવાબ કંઈક આવો બને: બેંગાલી સ્વીટ્સ આર નોટ લાઇક્ડ બાય યુ. પણ પ્રશ્નાર્થ હોવાને કારણે આર આગળ છે. નેક્સ્ટ એક ડઝ વાળો પ્રશ્ન નકારનો. ડઝ મિસ્ટર વ્યાસ નોટ ટીચ ઇંગ્લિશ? શું મિસ્ટર વ્યાસ ઇંગ્લિશ ભણાવતા નથી? ઇંગ્લિશ કર્મ આગળ આવશે, એની સાથે ઇઝ આવશે. ઇઝ ઇંગ્લિશ નોટ ટોટ બાય મિસ્ટર વ્યાસ? સમજી ગયા હશો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 15. ડીડ હી નોટ ઇન્વાઇટ હિઝ નેબર? સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય પણ નકાર. ડીડ હી નોટ. જવાબ ડીડ પેસિવ વોઇસમાં નહીં આવે, પણ વોઝ કે વર આવશે. કર્મ હિઝ નેબર આગળ આવશે, એટલે એની સાથે વર નહીં પણ વોઝ આવશે, કારણ કે એક વચન છે. તો વોઝ હિઝ નેબર નોટ ઇન્વાઇટેડ બાય હિમ? એક વસ્તુ તમને હવે બરાબર ખ્યાલ આવી જતો હશે એવી આશા રાખું છું. નંબર 16. સોરી, આમાં નંબર આપવામાં આપણે થોડીક ટાઈપમાં મિસ્ટેક છે. 17 નંબર આવી ગયો છે. કંઈ વાંધો નહીં, આપણને નંબર સાથે ખાસ લેવા દેવા નથી. એક્ઝામ્પલ્સ જો: ઇઝ મિસિસ મહેતા નોટ મેકિંગ કોફી ફોર ધ ગેસ્ટ? ચાલુ કાળનું વાક્ય પણ નકાર. કોફી એક કર્મ છે, જોઈએ એનું પેસિવ શું હોઈ શકે. ઇઝ કોફી નોટ બીઇંગ મેડ બાય મિસિસ મહેતા ફોર ધ ગેસ્ટ્સ? વાક્ય ચાલુ કાળનું છે એટલે બીઇંગ પણ આવશે, વાક્ય નકાર છે એટલે નોટ પણ રહેશે, અને એ બંને કર્મની પાછળ જ આવશે. કર્મની પૂર્વે તો માત્ર સહાયકારક ક્રિયાપદ જ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ: હેઝ ટીના નોટ બ્રોકન ધીસ જગ? પૂર્ણ વર્તમાન કાળનું નકાર વાક્ય. પ્રશ્નાર્થ તો ખરા જ, પણ નકાર. ધીસ જગ આગળ આવશે, એટલા માટે હેઝ રહેશે. હેઝ ધીસ જગ નોટ બીન બ્રોકન બાય ટીના? શું ટીનાએ આ જગ નથી તોડ્યો? એવું એક્ટિવ વોઇસમાં આપણે કહી શકીએ. પેસિવ વોઇસમાં કહેવું હોય તો શું આ જગ ટીના દ્વારા નથી તોડાયો? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ: વિલ કેતન નોટ અરેન્જ હિઝ બર્થડે પાર્ટી? ભવિષ્યકાળનું વાક્ય પણ નકાર. જવાબ નોંધી લીધો? ઓકે, લેટ અસ સી ધ આન્સર. વિલ આગળ રાખી દીધું કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. હવે હિઝ બર્થડે પાર્ટી એ કર્મ છે. વિલ હિઝ બર્થડે પાર્ટી નોટ અરેન્જડ બાય કેતન? વિલ વાળું વાક્ય, એટલા માટે તમારે પેસિવ વોઇસમાં બી મૂકવું પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ: કેન વાળું વાક્ય.
નકાર. પણ નકાર છે એટલે મેં કેન અને નોટનું ટૂંકું રૂપ જે છે કાન્ટ એ જ વાક્યમાં રાખેલું છે. હા મિત્રો, એક સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે તમે સહાયકારક ક્રિયાપદ અને નોટનું ટૂંકું રૂપ વાપરો અને જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો તમારે એ આખા ટૂંકા રૂપને જ શરૂઆતમાં મૂકી દેવું પડે છે. જો ટૂંકું રૂપ તમે ન વાપરો તો તમારે માત્ર સહાયકારક ક્રિયાપદ આગળ લેવાનું છે, નોટને સાથે આગળ લઈ લેવાનું નથી. પણ અહીંયા ટૂંકું રૂપ છે એટલે કાન્ટ યુ સોલ્વ ધીસ પઝલ એ રીતે છે. હવે આને જ્યારે માની લો કે તમે કેન અને નોટને જુદા રાખો અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો એક્ટિવ વોઇસમાં વાક્ય આવું હોય, કેન યુ નોટ સોલ્વ ધીસ પઝલ. પણ મારે કેન અને નોટનું ટૂંકું રૂપ વાપરવું છે તો આગળ કાન્ટ મારે લઈ લેવું પડે. પેસિવ વોઇસમાં પણ એ જ વસ્તુ લાગુ પડશે. કાન્ટ ધીસ પઝલ બી સોલ્વડ બાય યુ, કેનવાળું વાક્ય છે, બી આવશે. ઓકે ફ્રેન્ડ્સ, ધીસ વોઝ ધ લાસ્ટ એક્ઝામ્પલ. સો વી હેવ સીન 20 એક્ઝામ્પલ્સ. હવે તમે સમજી ગયા હશો કે યસનો ક્વેશ્ચનને પેસિવ વોઇસમાં કઈ રીતે દર્શાવાય. આ વિડીયો એક વખત નહીં પણ 2 કે 3 વખત બરાબર શાંતિથી એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરજો. હું જે કંઈ બોલું છું એ બરાબર સાંભળજો, એની સાથે એક્ઝામ્પલ્સની સરખામણી કરતા જજો, એટલે આપોઆપ તમને આઈડિયા આવી જશે કે આ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય. મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે WH ક્વેશ્ચન્સ હોય તો એને પેસિવ વોઇસમાં કઈ રીતે દર્શાવવા એની વાત કરીશું. આજે માત્ર આપણે આપણા લેક્ચરને ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ પૂરતો સીમિત રાખીએ છીએ. ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચર સુધી આ બરાબર રિવાઇઝ કરતા રહેજો. આગળનું જે એક્ટિવ પેસિવના 1 થી 6 પાર્ટ છે એને પણ જરા આ જન્માષ્ટમીની રજાઓમાં, જન્માષ્ટમીની રજાઓ તો તમારી પૂરી થઈ ગઈ, પણ હજુ આ સ્કૂલે તમારે નથી આવવાનું, એ દરમિયાન એને રિપીટેડલી જોઈ રાખજો, કારણ કે આ ટૉપિક છે એ બોર્ડની એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ટીલ ધેન, ગુડ બાય, સ્ટે સેફ.